ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર છેલ્લા 5 વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા 5 વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. ઓછું ઉત્પાદન, ઊંચા ભાવ અને કેરીની સમયમર્યાદા ટૂંકી બની છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ ભીમ 11 બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે. ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે 12 લાખ બોક્સ કેસર કેરીની આવક હતી, જેનો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા હતો, જેની સરખામણીમાં આ વર્ષે એક બોક્સના 800 થી 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા છે, જેથી માત્ર 40% કેરી જ બચી શકી હતી. તો બીજી તરફ આ વખતે કેસર કેરીની વિદેશમાં વધુ નિકાસ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લંડન, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, અખાતી દેશો તેમજ આફ્રિકા જેવા દેશોમાં કેસર કેરીની સૌથી વધુ નિકાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં 500 ટન જેટલી ગીરની કેસર એક્સપોર્ટ થઈ ચૂકી છે. સ્થાનિક લેવલે નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે કેરીના આ વખતે સારો નફો મળ્યાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે. ખેડૂતને આ વખતે ઉત્પાદન ઓછું છે એટલે કદાચ ખેડૂતને થોડી ઘણી ચિંતા હશે, કારણ કે કેરી આ વખતે બહુ મોંઘી વેચાણી છે. કેરી વેચાણી આ વખતે 400 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધી કેરી વેચાણી. ગયા વર્ષે 63 દિવસ સિઝન આવેલી હતી, એને હિસાબે આ વખતે કદાચ 40-42 દિવસ સિઝન આલે એવી મારી ધારણા છે. ગયા વર્ષ કરતા ખૂબ ડિમાન્ડ છે. યુએસએ, યુકે, ગલ્ફ, કેનેડા, આરબ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં એપીએમસી ના પ્લાન નીચે 150 ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી 500 ટન જેવી કેરીની નિકાસ થઈ ચૂકી છે અત્યાર સુધી, જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય. છેલ્લા 4 થી 5 દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમી 11 ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે.